ખોટા દસ્તાવેજો તૈયાર કરી મોટી રકમ પડાવી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તારીખના દાખલા વગેરે કાઢી આપતી ગેંગને પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ પોલીસ. જૂનાગઢના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબનાઓ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના કરતા પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ જણકાટના હકીકત મળેલ કે ઉનાકોટ વિસ્તારમાં રહેતો અસલમ ઇસ્માઇલભાઈ શેખ સરકારી યોજનાઓના રજૂ કરવાના થતા તમામ પ્રકારના કાર્ડ બનાવવાનું કામ ઉના બસ સ્ટેશન સામે આવેલું ડોક્ટર જોંગી સાહેબના દવાખાના સામે દરબારી આધાર કાર્ડ સેન્ટર નામની દુકાનમાં કરેલ. ગુનેગાર લોકો ડુપ્લિકેટ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લગ્ન નોંધણી કાર્ડ, જન્મ તારીખનો દાખલો આવા ઘણા બધા ડોક્યુમેન્ટો કોઈ પુરાવા વગર પૈસાની લેતીથી કરી કાઢી આપતા હતા. હાલમાં દુકાનમાંથી લેપટોપ, પ્રિન્ટર, 40 આધાર કાર્ડ, બીજા અનેક ડોક્યુમેન્ટ મળેલ છે તથા 500 રૂપિયાના દરની ચલણી નોટ કુલ 20, રૂપિયા 10,000 તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન 1 નંગ, કોર્ડલેસ મોબાઈલ ફોન 1 નંગ, નવું આધાર કાર્ડ બનાવવાના રૂપિયા 4,000 થી 23,000 સુધીની રકમ મેળવતો 65 વર્ષથી ઉપરના લોકોનું આધાર કાર્ડ કઢાવવા માટે રૂપિયા 15,000 સુધીની રકમ મેળવતો હતો. જેમની ગીર સોમનાથ પોલીસે ત્રણેયની શખ્સો વિરુદ્ધ ધરપકડ કરી છે. બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે. ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે ઘણા બધા આધાર કાર્ડ બનાવ્યા છે. આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું. જે કેટલા મહિના સુધી એની પાસે લાયસન્સ હતું, બીજું યુપીના કોઈ એજન્ટ પાસેથી તે આધાર કાર્ડ ઓથેન્ટિક કરાવતો હતો, એવી કંઈક વિગતો આવી રહી છે. આ જે વ્યક્તિ છે બીસીએ કરેલો છે અસલમ શેખ, અને એ આની પહેલાં ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યારબાદ ઉના એસબીઆઈ મેઇન બ્રાન્ચમાં 5 વર્ષ નોકરી કરી ચૂક્યો છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બની ચૂક્યો છે.